આજે આપણે વિપુલભાઈ મેરની વાડીએ જે 4 દિવસ પહેલા 4 દિવસ કે 5 દિવસ પહેલા મગની અંદર કુકળ હતો, મગ વૈધ નહોતા કરતા અને મગને હાવ એને જોવા તો ગમતા જ નહોતા. અને અહીંયા આવી અને અમારું જે શ્યામ એગ્રો માણાવદર રાજસિંહભાઈ જલ્લુ અહીંયા ફિલ્ડ કરતા હોય અને એને કીધું કે ભાઈ મારા મગ જોઈ જાવ. અને રાજસિંહભાઈ અહીંયા જોઈ અને રાજસિંહભાઈને એનો ડોઝ આપ્યો. એનું ડોઝનું રિઝલ્ટ ચોથે જ દિવસે સારામાં સારું, એટલે કે એ ભાઈ એવું કહે છે કે પ્રફુલભાઈ 48 કલાકની અંદર અમને રિઝલ્ટ દેખાવા માંડ્યું હતું, બરાબર ને, છાંટ્યા પછી ત્રીજે દિવસે. તો એને રિઝલ્ટ સારામાં સારું મળ્યું છે. તો હું દરેક ખેડૂતને એવી ભલામણ કરું છું, હું હરેક વિડીયોની અંદર દરેક ખેડૂતને ભલામણ કરતો હોઉં છું કે તમારો પાક બગડતો હોય તો તમે એકવાર ટ્રાય કરો, પણ બીજી વાર કોઈ પાસે ટ્રાય કરાવતા નહીં. અને અમારા રાજસિંહભાઈનો અથવા અમારો કોઈ પણનો સંપર્ક કરજો તો તમારો પાક નિષ્ફળ ન જાય, તમારા પૈસા ખર્ચાય નહીં અને તમારે વધારે ઉત્પાદન થાય. એના માટે અમે કામ કરીએ છીએ. તો દરેક ખેડૂત આ જે રિઝલ્ટ તમને જે દેખાડીએ છીએ અમે અમારી પાસેથી પહેલેથી છેલ્લે સુધી જે કોઈ ખેડૂત દવા લેતા હોય તો એના કોઈના વિડીયો અમે ઉતારતા નથી, પણ અધવચ્ચે જે લોકોનો પાક બગડતો હોય અને બગડ્યા પછી અમારું રિઝલ્ટ 24 કલાક કે 48 કલાકની અંદર બતાવવાનું ચાલુ થઈ જતું હોય છે. અને મગફળીની અંદર તો અમારા વિડીયો વાયરલ કર્યા છે. યુટ્યુબ ઉપર અમારી ચેનલ છે શ્યામ એગ્રોટેક જુનાગઢ, દરેક ખેડૂત જોજો. અને આજે આ ભાઈને જે વિડીયોની અંદર અમે બતાવવા માંગીએ છીએ, વિપુલભાઈ મેર બહુ સારું ગામની અંદર વાતો કરે છે અને બહુ સારું એવું રિઝલ્ટ મળ્યું છે. તો આપણે એની પાસેથી સાંભળ્યા. દરેક ખેડૂત આનો હું જે વિડીયાની અંદર બોલું છું એનો ઉપયોગ કરજો. તમારો પાક બગડતો હોય, મગની અંદર કુકળ હોય, ઈયળ ન જાતી હોય, તલની અંદર સફેદ માખી હોય, પીળા પડતા હોય, બેહતા જતા હોય તો અવશ્ય અમારા રાજસિંહભાઈ જલ્લુનો સંપર્ક કરજો. તો રાજસિંહભાઈ તમારી વાડીએ આવી તમારા મગ જોઈ અને પછી તમને જે કાંઈ સલાહ સૂચન માર્ગદર્શન આપવાનું હોય છે એ રાજસિંહભાઈ તમને માર્ગદર્શન આપશે. હવે આપણે વિપુલભાઈ મેર પાસેથી સાંભળીએ કે આની અંદર મગની અંદર શું પ્રોબ્લેમ હતો અને હવે મગ કેવા થઈ ગયા. વિપુલભાઈ, સૌથી પહેલા હું તમને પૂછું કે આ મગની અંદર પેલા શું પ્રોબ્લેમ હતો? પેલા સાવ ઉકળાઈ ગયા હતા. પછી અમુક છોડવા છે એ વયા જવાની તૈયારી, એટલે વયા જતા હતા. હા, વયા જતા હતા. પછી આપણને ખેતરમાં આટો મારી અને તોય નહોતા ગમતા જ નહોતા કે આ પગ હવે રહેશે જ નહીં. સમજાઈ ગયું. બરોબર. પછી અમે મારા કાકાનો સંપર્ક કર્યો અને અમે બે ભેરા થયા અને એને મને કીધું કે ભાઈ રાજસિંહભાઈ દવા દે છે અને એ આવીને જોઈ જશે. પછી રાજસિંહભાઈ નો અમે સંપર્ક કર્યો અને એ જોઈ ગયા દવા અહીંયા ખેતરમાં. અને પછી અમને એને કીધું કે હું દવા મોકલાવીશ. એને દવા મોકલાવી અને મેં સાટ્યા પછી મને 48 કલાકમાં 150% રિઝલ્ટ આવી. સમજાઈ ગયું. તો તમે અમે જે અમારો આ ડોઝ હતો એ કેટલા રૂપિયાનો ડોઝ હતો તમારા? એ 2250 રૂપિયા. 2250 રૂપિયાનો ડોઝ હતો. કેટલા વીઘાના મગ છે આ તમારા? હા, 9 વીઘા. 9 વીઘાના મગનો 2250 રૂપિયાનો ડોઝ. એવું હતું તમને કે મગમાં રાપલી નાખવા પડશે એવું? પાડી જ નાખવાની તૈયારી હતી. આ બીજો વિડીયો અમારો મગનો છે કે આ ખેડૂત એવું બોલે છે કે મારે રાપલી જ નાખવા છે. આ ભાઈ ગામના જે ઉપસરપંચ છે, અહીંયા આજુબાજુના ખેડૂત જ છે બાજુમાંથી, હમણાં આવ્યા ત્યારે કહેતા હતા. મેં પૂછ્યું, મેં કીધું ભાઈ કેવું રિઝલ્ટ મળ્યું? તો મને કે સાહેબ રિઝલ્ટ સારું એવું મળ્યું છે. તો આજે હજી 4 જ દિવસ થયા છે. તો શું કહો છો ભાઈ, તમે રોજે રોજ આ મગને જોતા હતા તો બે શબ્દ. અને બીજી વસ્તુ તમારા વતી આપણે દરેક ખેડૂતને અમે જે કામ કરીએ છીએ ફિલ્ડ કરીને ખેડૂતના પાક જે અમે સુધારીએ છીએ એના વિશે થોડીક ખેડૂતને ભલામણ કરજો, બરાબર ને? હવે એમાં એવું છે, આ જે વિપુલભાઈના મગ છે ને એની અંદર સાહેબ પેલું પિયત આપ્યું ને, હા, એટલે પીળા પિયત આપ્યા ફેરા ને પીળા પડવા માંડ્યા. હા, પીળા એટલે સુકારો પણ હતો. હા, એટલે અમે દર વખતે રસ્તેથી નીકળતા એટલે આપણે કાયમ જોતા હોય વિપુલભાઈની મુલાકાત કરતા હોય કે આ મગમાં ગટરનું પાણી પાયા પછી પ્રશ્ન થયો હોય. પણ એને આજ 5મો દી છે તમારું જે આપ્યો ને ડોઝ, એના પછી આ ચોથા દિવસે કમ્પ્લીટ મગ થઈ ગયા અને હવે ગોળ પાન આપ્યા આવવા માંડ્યા. હવે આમાં કોઈ જાતનો ઇસ્યુ નથી. અત્યારે તમે તો ખેડૂત પ્રગતિશીલ ખેડૂત છો, તો આની અંદર તમને અત્યારે કોઈ પણ જાતનો રોગ હોય એવું લાગે છે તમને આની અંદર કાંઈ પણ? નહીં, આમાં ક્યાંક ને ક્યાંક થોડા ઘણું વાતાવરણના હિસાબે થોડા ઓલું થાય અલગ વાત છે. બાકી બીજો અત્યારે આમાં કઈ કોઈ ટેકનિકલી કઈ ખામી નથી. આ ભાઈ જે બોલ્યા ને એના વિશે હું તમને થોડીક ખેડૂતને ભલામણ કરું કે અમારી દવા છે એ 40% જ ભાગ ભજવતી હોય છે. 30% પાણી અને 30% વાતાવરણના ઉપર હોય છે. ખાલી દવાથી કાંઈ થતું નથી. બીજી વસ્તુ કે ભાઈ અમે જે ફિલ્ડ કરીને ખેડૂતને સારા એવા રિઝલ્ટ બતાવીએ છીએ, યુટ્યુબ ચેનલ ઉપર અમારો વિડીયો વાયરલ થાય છે, વોટ્સએપ ગ્રુપની અંદર વાયરલ કરીએ છીએ અને અમારું સારું એવું નામ છે. તો એના વિશે દરેક ખેડૂતને તમે શું ભલામણ કરો છો? પ્રફુલભાઈનું કામ 1 નંબર છે. સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યારે દરેક ખેડૂતો શું છે જાગૃત થઈ ગયા છે. એટલે ક્યાંક ને ક્યાંક એને શું પ્રોસેસ કરવી મગમાં કે આ કે તે કે કેટલા દિવસે પાણી ખાતર આ તે બધું, જેથી કરીને ખેડૂત માહિતગાર થયો. હા, અત્યારે હવે ખેડૂત અને હું દરેક ખેડૂતને હું પણ જણાવતો હોઉં છું કે ભલામણ કરતો છું કે હવે તમે તમારા ખેતર પૂરતા થોડોક
તમારી 10 વીઘા જમીન છે તો તમે થોડાક વૈજ્ઞાનિક થાવ તો એના વિશે તમે શું કહો છો? થોડાક વૈજ્ઞાનિક એટલે તમે તમારા ખેતરની અંદર શું પાક છે, એની અંદર શું રોગ આવે છે, શું દવાની જરૂર છે, શું ખાતરની જરૂર છે, એવા વૈજ્ઞાનિક થોડાક ખેડૂતને પણ થવાની જરૂર છે. એકવાર દવાનો ડોઝ માર્યો છતાં રિઝલ્ટ ના મળ્યું, બીજી વાર મારે છતાં પણ રિઝલ્ટ ના મળે તો આવા નાના ખેડૂતને ઉત્પાદન થતું નથી, ખર્ચા વધતા જાય છે અને ખેડૂત હાવ આમ એવું કહો ને કે તમે કે હાવ આમ નિરાધાર જેવા થઈ જાય છે. આવું હું ઘણી જગ્યાએ જોઉં છું. આજ 5 થી 7 વર્ષથી હું ફિલ્ડ કરું છું. તો દરેક ખેડૂત અમારો સંપર્ક રાજસીભાઈનો સંપર્ક કરજો. તો આપણે રાજસીભાઈના મોબાઈલ નંબર રાજસીભાઈ બોલશે. આ રાજસીભાઈ છે શ્યામ એગ્રો જુનાગઢ માણાવદર, શ્યામ એગ્રો માણાવદર ભટ્ટી બેટરીની સામે ગોકુલ પ્લાઝા દુકાન નંબર 3. રાજસીભાઈ એક તમારો મોબાઈલ નંબર બોલી દો. મારો મોબાઈલ નંબર છે 6353930380. કોઈ પણ ખેડૂતને વાડીએ બતાવવું હોય, ફિલ્ડ કરવું હોય તો માર્ગદર્શન તમને સાચું આપશે, જોઈ અને પછી જ તમને દવાનો ડોઝ આપશે. ત્યાં સુધી ખેતર દુકાન ઉપર બેઠા ખુરચે બેઠા ડોઝ આપશે નહીં. તો દરેક ખેડૂત રાજસીભાઈનો સંપર્ક કરજો.